ભારતની અંદર દાણચોરી ક્યારથી વધવા માંડી અને ગોલ્ડની દાણચોરી વધવા પાછળનું કારણ શું છે? નમસ્કાર. કન્નડની એક જાણીતી અભિનેત્રી ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાઈ ગઈ, એની ધરપકડ થઈ. પણ તમારી સાથે આજે હું એ વાત કરીશ કે ભારતની અંદર દાણચોરી ક્યારથી વધવા માંડી અને ગોલ્ડની દાણચોરી વધવા પાછળનું કારણ શું છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કન્નડની એક જાણીતી અભિનેત્રી છે રાન્યા રાવ. એ સોનાની દાણચોરી માટે બેંગલુરુ એરપોર્ટ પરથી પકડાઈ અને અધિકારીઓએ એની પાસેથી 14 કિલો સોનું જપ્ત કરી લીધું. હવે આ રાન્યા રાવ છે એ 15 દિવસમાં 4 વખત દુબઈ ગઈ, એટલે પોલીસની એની પર નજર હતી. એટલે જ્યારે દુબઈથી આવી ત્યારે બેંગલુરુ એરપોર્ટ ઉપર એને પકડી લેવામાં આવી. અને આ રાન્યા રાવ છે એ આઈપીએસ અધિકારીની સાવકી પુત્રી છે. આ તો એક ન્યૂઝ છે, પરંતુ અમે એની જાણકારી મેળવી કે ભારતની અંદર સોનાની દાણચોરી ક્યારથી વધી ગઈ અને દાણચોરી વધવા પાછળના કારણ કયા છે. તો આમાં અમને એવું જાણવા મળ્યું કે જ્યારે ડૉક્ટર મનમોહન સિંઘે આર્થિક દરવાજા ખોલ્યા, વૈશ્વિક સ્તરે આ ભારતના અર્થતંત્રને ખુલ્લું મૂકી દીધું, એ પહેલાં સોનાની દાણચોરી બહુ પુષ્કળ પ્રમાણમાં થતી હતી. પરંતુ ડૉક્ટર મનમોહન સિંઘે એવું કર્યું કે કસ્ટમ ડ્યુટી 0 કરી દીધી. એટલે એને કારણે જે દાણચોરી હતી એ બિલકુલ ખતમ થઈ ગઈ. એવું પણ કહેવાય છે કે દાઉદ ઇબ્રાહિમ જે હતો એ સોનાની દાણચોરી માટે અવ્વલ હતો, અને જ્યારે ભારતની અંદર આ કસ્ટમ ડ્યુટી 0 થઈ ગઈ અને દાણચોરી ખતમ થઈ ગઈ તો એ ભારતમાંથી એને ભાગવું પડ્યું, એવું કેટલાક જાણકારોનું કહેવું છે. હવે હમણાં DRIના જ એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે ભારત ગેરકાયદે સોનાની આયાતનું મુખ્ય સેન્ટર બની ગયું છે. એટલે ભારતની અંદર હવે સોનાની દાણચોરીનું ભારત એપી સેન્ટર બની ગયું છે. અને UAE અને સાઉદી અરબ જેવા દેશોમાંથી લોકો સોનાની દાણચોરી કરીને ભારત લઈને આવે છે. 2023-2024ની અંદર 4869.6 કિલો સોનું જુદા જુદા એરપોર્ટ ઉપરથી સોનાની દાણચોરી પેટે આવતું હતું, એ પકડાયું હતું. જાણકારોનું કહેવું એમ છે કે છેલ્લા ઘણા સમયથી દાણચોરી બહુ ઝડપથી વધી રહી છે અને દર વર્ષે સેંકડો ટન ગોલ્ડ છે એની દાણચોરી થાય છે. ભારતમાં લગભગ 200 ટન સોનાની દાણચોરીથી ભારતમાં આવે છે એવો એક અંદાજ છે. અને એમાંથી 2 થી 5% જે સોનું છે એ કસ્ટમવાળા પકડે છે. હવે કારણની વાત કરીએ કે ભારતની અંદર આ સોનાની દાણચોરી વધવા પાછળનું કારણ શું છે. તો કારણ એ છે કે સોનાનો ભાવ છે એ બહુ ઝડપથી વધી રહ્યો છે. 2023-24માં લગભગ સોનાનો ભાવ જે 10 ગ્રામ દીઠ 50,000 રૂપિયા હતો, આજે સોનાનો ભાવ છે એ 10 ગ્રામ દીઠ લગભગ 90,000 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. સોના ઉપર જે કસ્ટમ ડ્યુટી હતી એ પણ 10%થી વધારીને 12% કરવામાં આવેલી હતી. ઉપરાંત GST 1 થી 3% અને ઝવેરાત બનાવવા માટે અલગથી GST આપવો પડે છે. એટલા માટે સોનું મોંઘું હોવાને કારણે આ સોનાની દાણચોરી વધી છે. અને એવું બી કહેવાય છે કે 1 કિલો સોનું દાણચોરી કરીને લાવે તો લગભગ 8 થી 10 લાખ રૂપિયાની કમાણી થાય છે. વચ્ચે અમને એવું પણ જાણવા મળ્યું હતું કે કેટલાક જે સોનાના મોટા જે જાયન્ટ વેપારીઓ છે એમણે એક એવો ધંધો શરૂ કરેલો કે ગામડાના લોકો હોય, ગામડાના જે છોકરાઓ હોય, બેરોજગાર હોય, એમને પકડીને એમને એક એવી લાલચ આપવામાં આવતી કે તમે દુબઈ જાઓ, આવવા જવાનો ખર્ચો બધો તમારો, ખાલી તમારે એટલું જ કરવાનું કે તમારી સાથે આટલું 1 કિલો 2 કિલો સોનું લઈને આવવાનું. તો ઘણા બધા છોકરાઓ આવા ધંધામાં પડેલા હતા કે મફતમાં ત્યાં દુબઈ જવા મળે, આવવા મળે અને ખાલી લાવવાનું છે આટલું જ. તો એમ કરીને કેટલા મોટા પાયે પણ આ દાણચોરીનો ધંધો થાય છે. અને તમે મુંબઈ એરપોર્ટ જુઓ, દિલ્હી એરપોર્ટ જુઓ, સુરત એરપોર્ટ જુઓ, બેંગલુરુ કે કેનેડા કેરાલાનું એરપોર્ટ જુઓ,
મોટે ભાગના એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીના કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.